નમસ્કાર મિત્રો, હું છું ઠાકોર. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે શક્તિનગરમાં રામદેવપીરનું મંદિર આવેલું છે. અહીંયા તમને હું બતાડું. અમારા વિડીયોમાં બન્યા રહેજો. ચાલો. હવે અમે મેઇન ગેટમાં પહોંચવા આવી ગયા છીએ. મેઇન ગેટ પણ સારો છે. હવે અમે મેઇન ગેટમાં એન્ટ્રી કરીએ છીએ. તમે જુઓ, અહીંયા બગીચો પણ છે. બગીચો પણ સુંદર લાગે છે. તમે જુઓ. તમને હવે રામાપીરના દર્શન કરાવું. અહીંયા મંદિરમાં કોતરણી પણ સારી છે અને કલર પણ જબરજસ્ત છે. મંદિર વચ્ચે રામાપીરની ઘોડીની પણ મૂર્તિ છે. અહીંયા સંતોની પણ અને મૂર્તિ છે. અહીંયા શ્રી બહુચરમાનું નાનું મંદિર પણ છે. બહુચરમાની મૂર્તિ પણ સરસ છે. અહીંયા શ્રી સવારામ બાપાની પણ છબી છે. અહીંયા શ્રી રામ ભગવાનનું પણ નાનું મંદિર છે. તમે પણ દર્શન કરી લો. અહીંયા ગણપત દાદાનું પણ નાનું મંદિર છે. ને આપણે વગાડી લીધો ડંકો. અહીંયા હનુમાન દાદાનું પણ નાનું મંદિર છે. મંદિરનો પણ વ્યૂ સારો આવતો તો જોઈ શકો છો. ઉપર નાની મૂર્તિ પણ મૂકવામાં આવેલી છે થાંભલી ઉપર. રામાપીરનું મંદિર બહાર એક ગુફા છે. તેમાં માતાજીના પણ નાના મંદિર છે. એ તમને હું બતાડું. અમારા વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા બહાર ઝાડવા અને એવું કેટલું બધું છે. વ્યૂ પણ સારો આવતો હતો. હવે હું તમને ગુફા બતાડું.
હવે આપણે પગથિયા ઉતરવા માંડ્યા. મંદિર પણ જ મોટું છે. આપણે હવે ગુફામાં એન્ટર થવા માંડ્યા. ગુફામાં હવે આપણે એન્ટર થઈ ગયા છીએ. અંદર કલર અને બધું સારું છે. અંદર પાણા ગોઠવેલા છે. લાઈટ પણ ગોઠવેલી છે. આમાં પણ અલગ અલગ કલરના પણ ગોઠવેલા છે. અહીંયા હિંગલાજ માતા અને પરશુરામની મૂર્તિ છે. તમે હિંગલાજ માતાના પણ દર્શન કરી લો. હવે તમને બીજું મંદિર બતાડું. આમાં હવે પહેલા આપણે નીચે ઉતરતા હતા, હવે પાછા ઉપર ચડવા માંડ્યા. અહીંયા ચામુંડમાં અને ભોગા મહારાજની પણ મૂર્તિ છે. તમે પણ દર્શન કરી લો. આપણે પાછા ઉપર ચડવા માંડ્યા છીએ. અહીંયા સાઈ બાબા અને બીજા સંતોની પણ મૂર્તિ છે. તમે પણ દર્શન કરી લો. અહીંયા પાણાની પણ ટેકરી કરેલી છે. એ કાં કરે એ તમે કોમેન્ટમાં કહેતા જાજો. રામાપીરના મંદિરના મેદાનમાં ગોપી ઘોડીની પણ સમાધિ આવેલી છે. હું તમને દર્શન કરાવું. અમારા વિડીયોમાં બન્યા રહેજો. નાના ઝાડવા પણ છે, જોઈ શકો છો તમે. આપણે ગુફામાં એન્ટર થયા હતા એ જગ્યા. હવે તમને ગોપી ઘોડીની સમાધિ પણ દર્શન કરાવું. તમે પણ દર્શન કરી લો ને હું પણ દર્શન કરી લઉં. તમારે પણ રામાપીરના દર્શન કરવા હોય તો શક્તિધામ આવતા રહેજો. ને શક્તિધામ હળવદ તાલુકામાં આવેલું છે. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.